વિજ્ઞાન જીતી ગયું, ટેકનોલોજી જીતી ગઈ. ધર્મ હારી ગયો. માનવજાત માટે આઇન્સ્ટાઈન, ન્યૂટન, જીતી ગયા. માનવજાત માટે મસ્ક, અમેરિકન ઉદ્યોગપતિ, બહુ જરૂરી છે શંકરાચાર્યો કરતા, ધર્મોપદેશકો કરતા. વિજ્ઞાન અને ટેકનોલોજી ના હોત ને તો આપણે માનત જ નહીં કે ચંદ્ર એ ઈશ્વર નથી, મંગળ એ નડતો નથી, માનત નહીં. આપણે પૂનમો ભર્યા કરત, મંગળના લાલ રંગના નંગ વીંટીઓમાં પહેર્યા કરત, મંગળના જાપ કરાયા કરત. નહીં, આ લોકોએ કોલોની બાંધવાની શરૂ કરી દીધી ત્યાં, કે ત્યાં રહેવાશે. અહીં ભીડ વધી ગઈ છે. એક શાસ્ત્ર કે છે સાયન્સનું કે 700 કરોડ માણસ જ આ પૃથ્વી ઉપર રહી શકે, એટલે પૃથ્વીની તાકાત એટલા ભાર ઉપાડવાની છે. બીજા જીવજંતુઓ પશુ પક્ષીઓ તો છે જ, પણ આટલું જ વજન ઉપાડશે પૃથ્વી. એને આ ગ્રહની તાકાત આટલી છે. આ વૈજ્ઞાનિકોને ખબર પડી, એની સાથે એમણે બીજા ગ્રહ ઉપર અહીંયા 700 થી ઉપર વધતું જાય છે ભારણ, તો ત્યાં વસાવીશું, અને શોધી નાખ્યું. ભારતને તો એ પણ નથી ખબર કે આવા બીજા 112 ગ્રહો છે પૃથ્વી જેવા જ. એની પાસે એના સૂર્ય છે, ચંદ્ર છે, એના એ ગ્રહના પર્વતો છે, સાગરો છે. ચલો ત્યાં માનવ વસ્તીને લઈ જઈએ. આ લોકો ત્યાં રહેવા જવાના છે. ટેકનોલોજી ત્યાં લઈ ગઈ. 25 કલાક થાય છે અમેરિકા ભારત આવવાના. મસ્ક એક હવાઈ સર્વિસ લાવી રહ્યો છે જે માત્ર 45 મિનિટમાં દિલ્હી કે મુંબઈ થી ન્યુયોર્ક અમેરિકા લઈ આવશે. અહીં હવાઈ ટેક્સીઓ શરૂ થઈ ગઈ. અહીંયા હોટલોમાં વેઇટર નથી, રોબોટ છે. ઓર્ડર લેશે, ખાવાનું લઈ આવશે, પીરસે. અહીં ફેક્ટરીઓમાં મજૂરો છૂટા થઈ ગયા, ત્યાં રોબોટ કામ કરે છે. અહીં શેઠિયાઓએ ઘરમાં રોબોટ વસાઈ દીધા કે જે ઘરનું બધું જ કામ સ્ત્રીઓ કરતી હતી એ કરશે. ચલો આટલે સુધી ના આવીએ તો આપણે ત્યાં વોશિંગ મશીન આવ્યું, રેફ્રિજરેટર આવ્યું, ગેસની સગડીઓ આવી, જાત જાતના કેટલા ઇક્વિપમેન્ટ આવ્યા. ઉનાળા માટે એર કન્ડિશન ને શિયાળા માટે હીટરો આવ્યા. આ બધું કોણે આપ્યું તમને? મિક્સચર, ક્રશર, વોટર પ્યોરિફાયર.
કોણે આપ્યું? ટેકનોલોજી ને સાયન્સે. સ્ત્રીઓની જ મહેનત ઘટીને ડબ્બા ઉચકીને દવા જતી હતી, ઘરઘંટી ઘરમાં જ આવી ગઈ. સ્ત્રીઓ સુખી થઈને ટેકનોલોજીએ બહુ ઉપકાર કર્યો અને મેડિકલ સાયન્સ તો કમાલ કરી કાઢી. હૃદય, કિડની, ફેફસા, લીવર, આંખ, કાન, આ બધાની અંદર થયેલો બગાડ દૂર કરવા ચીરફાડની જરૂર નહીં. એક પણ ચીરો મૂક્યા વગર, એક પણ ટાંકો લીધા વગર રોબોટ ઓપરેશન કરી કાઢશે. તમારી સામે જો બેઠો છું. 3 મહિના પહેલા થયેલા હાર્ટ એટેકમાં એક ચીરો નથી મૂક્યો અને બહારથી બેઠા બેઠા કોમ્પ્યુટરથી, રોબોટથી ઓપરેશન કરી કાઢ્યું. મને ખબર પણ ના પડી. 30 મિનિટમાં ઓપરેશન. અગિયાર વાગે ઓપરેશન થાય અને સાંજે 4 વાગે તો તમને વિદાય આપી દેવામાં આવે. કોણ જીત્યું? નવી આંખો આવી જાય, કાનમાં જે કંઈ પ્રશ્નો હોય ઉકલી જાય. કોણ જીત્યું? મેડિકલ સાયન્સ જીત્યું. ટેકનોલોજીએ જિંદગી સરળ કરી કાઢી. વિજ્ઞાને સરળ કરી કાઢી. ધર્મએ કશું સરળ નથી કર્યું, બધું ગૂંચવ્યું છે. એટલે વિજ્ઞાન જીતી ગયું. આઈન્સ્ટાઈન જીતી ગયા.